તમે બોલો છો એ અધિકાર પણ તમને બાબા સાહેબે જ આપ્યો છે ને આજે એ જ બાબા સાહેબનું અપમાન તમે કેવી રીતે કરી શકો છો? મારી એક જ માંગ છે કે એમને સસ્પેન્ડ કરો, એમના વિરુદ્ધ કાર્યવાહી કરો. અમારે અમારા બાબા સાહેબનું અપમાન ક્યારેય સહન નહીં કરી શકીએ. જેમણે હિન્દુ કોડ બિલ બનાવી અમારી જેવી મુક્તિદાતા સ્ત્રીઓનું, આજે જે સ્ત્રી ઘરમાં હતી ને એ આજે બહાર બોલી શકે છે. આજે હું બોલી શકું છું તો મારા સંવિધાન થકી હું બોલી શકું છું. એ સંવિધાનનું આજે અપમાન અમે નહીં સહન કરી શકીએ. બાબા સાહેબ એક એવી વ્યક્તિ છે, ભારતના સિમ્બોલ ઓફ નોલેજ, ભારતનું રત્ન છે ને એનું અપમાન જે થાય એ ક્યારેય અમે સહન નહીં કરી શકીએ, ક્યારેય સહન નહીં કરી શકીએ. જેમણે આજે તો બહુજન સમાજ છે ને હજી ચાલતો થયો છે. આ બહુજન સમાજ હજી ચાલતો થયું છે, હજી દોડવાનું તો બાકી છે. જ્યારે પણ મૂળ નિવાસી સમાજ ઉપર કે બહુજન સમાજ ઉપર કે બાબા સાહેબના અપમાનમાં કે અમારા મહાનાયકોના અપમાનમાં ક્યારેય અપમાન થશે તો આ મૂળ નિવાસી બહુજન સમાજ, SSD ના સમાજ આગળ આવશે, બોલશે ને બોલતો થશે અને એના વિરુદ્ધ